ઓનેસ્ટલી હા બનશો. હા હવે મારો એક સવાલ હતો મમ્મી. ઓકે ઓનેસ્ટલી એટલે સાચે સાચો જવાબ આવજે કે ચાલો એન્જિનિયરિંગ તો કરું છું, વચ્ચે થોડો ટાઈમ એવું બી એમ સ્ક્રિપ્ટ ટાઈપનું બી લખવાનું ટ્રાય કર્યું. ઓકે શેરો શાયરી સ્પીચ ને એ બધું તો કર્યું બરાબર. ઇવેન્ટ મેનેજમેન્ટમાં બી થોડા પગ પસાર્યા, ચેરિટેબલ ટ્રસ્ટ જોઈન કર્યું અને એન્જિનિયરિંગ તો ચાલે જ છે. સેકન્ડ યર. ઓકે સેકન્ડ યરની એક્ઝામ આવી ગઈ છે, આપી રહ્યો છું. ઓકે હવે ફોર ગ્રાન્ટેડ એટલે મતલબ ઓનેસ્ટલી કહે છે કે તને એવું લાગે છે કે કોન્ટેન્ટ ક્રિએશનના અંદર હું આગળ જઈ શકું? મતલબ આમાં એન્જિનિયરિંગ કોન્ટેન્ટ ક્રિએશન વિડીયો બનાવું છું એમાં. ઓકે એ તો જોરથી નિયમ પડે કે જવાય ને એમાં શું છે, બધા લોકો નહીં જતા. 1 પાકો વર્ષ 2 વર્ષ થાય. પૈસાની લાલચે ના બનાવના વિડીયો માઇન્ડથી ઓનેસ્ટલી એટલે સાચે સાચો જે હોય એ જ એ વાત બની. હા ઓકે મેં એવું બી વિચાર્યું છે. ઓકે એવું નહીં કે બધું જ કરીએ છોડી દેવાનું, પણ મેં એવું વિચાર્યું છે કે એન્જિનિયરિંગ પતે ને ડિપ્લોમા ડિગ્રી પતે ત્યાં સુધી કન્ટિન્યુ કરવાનું, ત્યાં સુધી જે ગ્રો થયું એ આપણું. પછી એક સર્ટન એજ પછી છે ને નહીં બનાવવાનું. બનાવવાના ચાલુ રાખવાના અને એ આપણે તો ભણવાનું પહેલાં કરવાનું, પછી વિડીયો એ કે વોલ્યુમ નહીં આવતો. આવે જ છે ના કેમ આવે? નહીં આવતો. આવે જ. ઓકે ભણવાનું પહેલાં કરવાનું. આટલી ફીસ ભરીએ ને એટલે ભણવું જરૂરી છે. આપણે જે વિષય Okay, પકડે છે કે okay. એન્જિનિયરિંગ કરવાનું છે તો એન્જિનિયરિંગ કરવાનું, આ બધું સાઈડમાં કરવાનું. એટલે આના પર બહુ ધ્યાન ના આપે તો ચાલે, આપણે ભણવા પર જ ધ્યાન આપવાનું છે. ઓકે આની ઇન્કમ કેવી થાય ના થાય એવી. અને પેલું ભણીને તમે નોકરી કરો ને તો તમારે એક ફિક્સ આવતી જાય, તમારે એમાંથી કામ કરવું થાય અને ઘર બી ચલાવાય એમાં. અને આમાં હવે પપ્પા રિટાયર થશે એટલે માથે જવાબદારી લેવાની જ છે આપણે. એવું નહીં કે જવાબદારી ભાઈ રિસ્પેક્ટફુલ. તો અત્યારે બી જવાબદારી તો લીધેલી જ છે ને. આમાં ટાઈમ ચાલો મને મેનેજમેન્ટ નહીં પણ ટાઈમ બીજી બહુ બધી નીકળવાનો. 10-15 મિનિટનો ટાઈમ હોય છે વિડીયો બનાવવામાં, 15-20 મિનિટ મતલબ રોજનો